હિંમતનગરને 2 દિવસના પૂર્વ હુડાની ભેટ મળી છે, પરંતુ હવે ખેડૂતોના ખભે વિરોધ કરવામાં આવી હોવાની ચર્ચા છે। 11 ગામના ખેડૂતોએ હુડાનો વિરોધ કરવા સભા યોજી હતી। હુડાને લઈ હિંમતનગરનો વિકાસ કરવા માટે સરકારે 20 વર્ષના ડેવલપમેન્ટ પ્લાનને રજૂ કરવામાં આવ્યું, જેને લઈ ખેડૂતોમાં ખેતીની જમીન કપાઈ જવાની વાત ફેલાવવામાં આવી। ખેડૂતોને તેમની જમીન કપાતમાં જવાનો ડર લાગી રહ્યો છે, પરંતુ કપાતને પણ ઉપયોગમાં લેવાયેલ જમીનના બદલે જમીનનો પ્લોટ ફાળવવાની જાહેરાત કરવામાં આવી। તેમ છતાં ખેડૂતો દ્વારા હુડાનો વિરોધ કરવામાં આવ્યો। आज रोज 11 ગામના ખેડૂતોની જે સભા મળી છે એ જનક્રોશ સાથે એવું કહેવા માંગે છે કે અમારે હુડા નથી જોઈતું। ગઈ વખતે 2015માં અમે લડ્યા ત્યારે અમને કાયદાની ખ્યાલ નહોતો, પણ આજે અમે પૂર્ણ અભ્યાસ કરી હિંમતનગરમાં કેમ હુડાની જરૂર નથી એના ઠોસ કારણો સાથે અમે લડવાના છીએ। અમારી પાસે વિકાસની બ્લુપ્રિન્ટ છે, ખેડૂતો પાસે બ્લુપ્રિન્ટ છે। ખેડૂતોને આવીને મળો, અમે તમને હિંમતનગરના વિકાસની બ્લુપ્રિન્ટ આપશું। ઉપર બેસેલા માણસો જે પણ ડિઝાઇન કરીને લાવવા માંગે છે એમને મંજૂર નથી। આજે મોટી સંખ્યામાં આપ લોકોએ જોયું હશે એ પ્રમાણે લોકો જોડાયા છે। ઘરમાંથી 3 પેઢીઓ આવી છે, દાદો બાપો ને બેટો 3 ભેગા થઈને આજે આવ્યા છે ઘરને તારા મારીને। અમે હુડાને રદ કરાવવાના છે, કાયદાકીય રીતે એને પાછો મોકલવાનો છે, ફરીને પાછો નહીં આવે। હુડામાં અમારા 11 ગામો એટલા બધા સંગઠિત છે કે જે પણ આજે તમે મીડિયાએ જે જોયું એની તમે નોંધ લીધી। આગામી કાર્યક્રમો અમારી સંકલન સમિતિ જે નક્કી કરે તે પ્રમાણે અમે આપવાના છીએ।